જય મોગલ કૃપા, સ્વાગત છે નવા બ્લોગમાં। તો જો સવારના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને કમ્પ્લીટ આપણે આવી ગયા છે રજકો વાઢવા માટે। બીનો જે આપણે રાખ્યો હતો એ સવારમાં વાઢવા આવી ગયા છે। એટલે કારણ કે સવારમાં જો વાઢવી તો આપણે એ રજકાના જે બીજ હોય તે ખરે નહીં, કળિયું કમ્પ્લીટ આપણે રજકા સાથે કમ્પ્લીટ આપણે વી આવે વાઢવી એટલે કે જો તડકાનું વાઢવાનું થાય તો આપણું બધું કળિયું છે બી એ તે જમીનમાં ખરી પડે, તે હાથથી આપણે રજકો વહેલો સવારમાં વાઢવો પડે છે। અને જો અત્યારે આજ ગરમી પણ એટલી છે એટલે 2-3 દિવસ પછી વરસાદની પણ આગાહી છે ભર ઉનાળે, તો એની પણ થોડીક તકલીફ છે। તે માટે પણ આપણે રજકો વાઢવાની ગણતરી હતી તો જટ વાઢ લેવી, એટલે જો કદાચ વરસાદ જેવું લાગે તો આપણે રજકાને ગોડાઉનમાં ભરી દેવાની ગણતરી છે। એટલે અત્યારે જેટલી ફૂલ ગરમી છે સવારમાં તમે જુઓ વાતાવરણ, જો અત્યારમાં તો એક પણ પાંદડું હલતું નથી કંઈ, આપ જુઓ। અને આપણે આ રજકો કમ્પ્લીટ વાટવાનો છે, બધો રજકો આ કાઢી મોયલી કમ્પ્લીટ। તો કમ્પ્લીટ અત્યારે દાંતરું લઈને બધું કમ્પ્લીટ હું આવી ગઈ છું વાટવા, ને સંગીતાની બધા આવે છે હરે વાટવા, ઘરે જેમ નવરા થાય એમના વાયલા આવે। આપણે તો પુરુષને જ કાંઈક ઘરે કામ હોય નહીં એટલે આપણે તો વહેલા વી જાય। તો ચાલો આપણે હરે વાટવાનું કામ ચાલુ કરીએ, ચાલો। અને ગરમી પણ એટલી છે, ગરમી પણ થાય છે સવારમાં, કારણ કે પવન જરાય છે અને એક ખામડી ગરમી પડી છે, કેમ આપણે ભર ઉનાળે વરસાદમાં પડે તે રીતની। ચાલો ભેગા રમતા નાની જોયા જવાના ભેગા રમતા હવે વાલો ખૂબ જન્મો માફ સાણ ઓધવજી અમે જાણીને તું આવું રે મારા વાલા મથુરામાં જવાનું વાલા મારા શુભ જન્મો ફસાણો ઓધવજી અમે જાણ્યું નતું મરવાનું મથુરામાં રહેવાનું ચાલો તે આપણે કમ્પ્લીટ 9:30નો ટાઈમ થઈ ગયો છે ને કમ્પ્લીટ આપણે જે આપણે રજકો વાટવાનો હતો તે કમ્પ્લીટ વાટી નાખ્યો છે। અને આપણે જે વાડીનું કામકાજ રહ્યું, આપણે જે આપણે બર્તન કાપતા હતા એ તો એક ધારું એમને ત્યાં મળે ત્યારે એવી રીતે હું ચાલુ જ રાખું કાપવાનું। તો જુઓ અત્યારે પાછા આપણે રજકોને એવું કમ્પ્લીટ વાટી નાખ્યું હતું, તો કમ્પ્લીટ હું પાછો આપણે જે ટાટર પાસે જે જો આમથી આપણે વાડ લેતા આવીએ જામુડા પાસેથી એમને સુરબાઓને બધું કાપતા અત્યારે હારે પગી ગયો એકલો કાપતા। તો સંગીતા પણ સાથે હોય છે, પણ અત્યારે તે ઘરે છે, કામ છે એટલે રજકો વઢવા આવી હતી, એટલે અત્યારે જો અત્યારે હું એકલો આવી છું ઘડીક કાપવા માટે કમ્પ્લીટ મારા બાવળ। તો ચાલો ઘડીક વાર કાપી
પછી તડકો થઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું કમ્પ્લીટ. તો કમ્પ્લીટ આ રીતનું કામકાજ ચાલુ છે. તો જો આપણો ધારી પણ આ કમ્પ્લીટ મૂકીને આપણે વહી ગયા હતા સણો થો પણ. અને જો આ લાકડા પણ કાલ આપણે લીલા કમ્પ્લીટ એટલા કાપીને અહીંયા નાખ્યા હતા. એટલે આ બાવરો કમ્પ્લીટ અત્યારે કાપવાનું કામ ચાલુ છે. અને આમ સીધા આપણે વાર જો કમ્પ્લીટ આપણે કટિંગ કરતા આવડીને બધા નાના નાના જે આંકડાને તે કમ્પ્લીટ આપણે જે વાડીને નડતું હતું કમ્પ્લીટ આપણે કટિંગ કરીને એવી રીતે જડા નાખતા છે. અને જે જાડા જાડા બળતણ હોય એ કમ્પ્લીટ આપણે ધારીથી કાપીને સામે ઢગલો કરી નાખવાનો કમ્પ્લીટ. તો આ રીતે આપણે કમ્પ્લીટ ટાટર સુધી પહોંચાડવાની છે વાડ, જેમ ટાઈમ મળે તે રીતે. તો આ રીતનું કમ્પ્લીટ આપણું કામકાજ ચાલુ હતું આજનું. તો આજના વ્લોગમાં બસ આટલું. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મો કૃપા, જય માતાજી. જો વ્લોગ સારો લાગે તો વ્લોગ આગળ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો.